નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. કરજણ સામૂહિક આરોગ્ય કેન્દ્રનો ખાડી ગયેલો વહીવટ. પાણી અને ડાયાલિસિસ વિભાગમાં વીજળીની સમસ્યાથી દર્દીઓ હેરાન પરેશાન થઈ ગયા છે. નવા બજાર વિસ્તારમાં આવેલું સામૂહિક આરોગ્ય કેન્દ્ર, જેનો વહીવટ દિવસે ને દિવસે ખાડે જઈ રહ્યો હોય તેવું દેખાઈ રહ્યું છે. આરોગ્ય કેન્દ્ર ખાતે સારવાર અર્થે આવતા દર્દીઓને અનેક સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો છે. એક તરફ આરોગ્યની મોટી મોટી વાતો થાય છે સરકાર તરફથી, અને બીજી તરફ ચિત્ર કંઈક અલગ જ છે. કરજણ સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં છેલ્લા 2 દિવસથી પાણીની સમસ્યા છે, જેને લઈને દર્દીઓ હેરાન થઈ રહ્યા છે. પીવાનું પાણી જગ દ્વારા મળે છે, પણ શૌચાલય માટે પાણીની અગવડને લઈ લોકો હેરાન થઈ ગયા છે. બીજી તરફ તાલુકા કક્ષાનું ડાયાલિસિસ સેન્ટર આવેલું છે, જ્યાં તાલુકા અને નગરમાંથી અનેક દર્દીઓ સુવિધાનો લાભ લેતા હોય, પરંતુ છેલ્લા કેટલાય મહિનાઓથી સેન્ટરમાં વીજળીની સમસ્યા અને એસીની સમસ્યા અને સારવાર માટે આવતા દર્દીઓને હાલાકી થઈ રહી છે. લાઇટો ડૂલ થઈ જવાને કારણે દર્દીઓને મોટી મુશ્કેલીઓ ડાયાલિસિસમાં પડે છે, જેને લઈ કોઈવાર ગંભીર પરિણામ પણ આવી શકે તેમ છે. અહીં ડાયાલિસિસ વિભાગમાં લાઇટની સમસ્યાને લઈ જનરેટર મંજૂર થઈ ગયું છે, જગ્યા પણ તૈયાર થઈ ગઈ છે, પરંતુ જનરેટરની રાહ જોવાઈ રહી છે. લાગે છે કે કોઈ દર્દીની સમસ્યા ગંભીર બનશે ત્યારે જ તંત્ર જાગશે. હવે હું છેલ્લા 4 મહિનાથી આગળ ડાયાલિસિસ માટે આવું છું રેગ્યુલર. આમ તો આ પેલા બીજા લોકો આવે જ છે, પણ 1 વર્ષથી તો આ એસી બંધ છે. હવે અમારે એસી વગર તો પહેલું ચાલે જ નહીં. બીજો અહીંયા આગળ પાવરનો પ્રોબ્લેમ છે. જો પાવર જાય તો અમારા બ્લડ જામ થવાની બી શક્યતાઓ છે. એના કારણે અમે અનકોન્શિયસ પણ થઈ શકીએ છીએ. અને આ તંત્રને એટલે આગળ મેં કહ્યું અઠવાડિયા પહેલાં, પણ કોઈ પ્રભાવ હજુ એનું કશું થયું નથી. આશીષભાઈ કરીને ક્લાર્ક છે આગળ, એમને રજો. મારું નામ દિલીપભાઈ ચિમનભાઈ પટેલ. અહીંયા સમસ્યા એક તો એસી છે, બીજી લાઇટની સમસ્યા રહે છે. લાઇટનો અહીંયા રોજ જ પ્રોબ્લેમ રહે છે. કોઈ વખત લાઇટ હોય નહીં, કોઈ વખત ડીમ લાઇટ હોય છે. એટલે અહીંયા કોઈક ને કોઈક લાઇટ નથી તો અહીંયા પ્રોબ્લેમ ચાલુ જ રહે છે. એટલે અહીંયા મતલબ શું છે કે ડાયાલિસિસમાં પાવર કટ થઈ જાય એટલે ચાલુ ડાયાલિસિસમાં પછી બહુ અઘરું પડે, તકલીફ રહે છે. એટલે પાવરનો મેઇન સમસ્યા છે, તે કારણે. કેટલા ટાઈમથી આવો છો? હું અહીંયા 1.5 વર્ષથી આવું છું. શું નામ તમારું? મારું નામ જય પટેલ છે.